ગુજરાતના મુખ્ય એરપોર્ટ્સ હવે દાણચોરો અને ડ્રગ્સ પેડલરો માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ અને સુરત સહિતના એરપોર્ટ પર તાજેતરમાં ગોલ્ડ અને ડ્રગ્સ સ્મગલિંગની ઘટનાઓમાં વધારો થયો છે. આ સિલસિલામાં સુરત પોલીસે એક મોટી સફળતા મેળવતા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરત પોલીસને મળેલ બાતમીના આધારે એરપોર્ટ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન પોલીસે તપાસ કરતા બે શંકાસ્પદ ઇસમો પાસેથી 17 કિલો અને 700 ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે 6 કરોડ રૂપિયા હોવાનું મનાય છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ અને સુરત એરપોર્ટ પર સોના અને નશીલા પદાર્થોની હેરાફેરી વધી રહી છે. અમદાવાદના સાણંદના મુનિ આશ્રમ પાસેથી પસાર થઈ રહેલી દારૂ ભરેલી આઈસર પલટી જતા રસ્તા પર દારૂની બોટલો પથરાઈ હતી, જેના કારણે આસપાસ એકત્ર થયેલા કેટલાક લોકો બોટલો લઈને ચાલતા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટોળાને વેરવિખેર કર્યું હતું. સ્થાનિકોની મદદથી દારૂનો જથ્થો જપ્ત કરી ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે. અમદાવાદ જિલ્લા સાણંદ પાસે આવેલ મુનિ આશ્રમ પાસે આઈસર એકાએક પલટી ગઈ હતી, જેમાં દારૂની બોટલો ભરી હતી. દારૂ ભરેલી ટ્રક પલટી જતા લોકોનું ટોળું એકત્ર થયું હતું, જ્યારે પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી. ટ્રક ડ્રાઈવર ફરાર છે અને આ દારૂનો જથ્થો કઈ જગ્યાએ જઈ રહ્યો હતો તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત જિલ્લાના કામરેજ નજીક જીવલેણ હુમલાનો શિકાર બનેલા મહિલા આરએફઓ સોનલ સોલંકીનું આખરે 48 દિવસની સારવાર બાદ આજે સવારે મોત થયું છે. સુરતની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ગત 9 ડિસેમ્બરના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. ત્યારે તબીબોના અથાગ પ્રયત્નો છતાં તેમની સ્થિતિમાં સુધારો થયો નહોતો અને સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા છે. સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં સોનલ સોલંકી પર અજાણ્યા શખ્સો દ્વારા ગત 6/11/2025ના રોજ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે આ હુમલો બીજું કોઈ નહીં પરંતુ સોનલ સોલંકીના આરટીઓ પતિએ જ સોપારી આપીને કરાવ્યો હતો. પત્નીએ પતિને પરસ્ત્રી સાથે રંગે હાથ ઝડપ્યો હતો તો પતિએ પત્નીને જ મોતને ઘાટ ઉતારવાનું આ કાવતરું રચ્યું હતું. હાલ આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામી તેમજ ફાયરિંગ કરનાર જેલમાં છે. ઉત્તરાયણ નજીક આવતા જ ચોરી છુપીથી ચાઇનીઝ દોરીનું વેચાણ શરૂ થઈ ગયું છે. જોકે હવે અમદાવાદ પોલીસ ચાઇનીઝ દોરી ઝડપીને એની ફેક્ટરી સુધી પહોંચી છે. સાણંદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 7.5 લાખ રૂપિયાની પ્રતિબંધિત દોરી ઝડપાયા બાદ પોલીસે તપાસ કરતા દોરીનો જથ્થો દાદરા અને નગર હવેલીથી ફેક્ટરીમાં આવ્યો હોવાની જાણ થતાં પોલીસે સંઘ પ્રદેશમાં પહોંચી દરોડો પાડ્યો હતો. ફેક્ટરી પરથી 2.24 કરોડની ચાઇનીઝ દોરી અને દોરી બનાવવા માટેનો કાચો માલ જપ્ત કરી ફેક્ટરી સીલ કરી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની એક ટીમ તપાસ માટે દાદરા અને નગર હવેલી પહોંચી હતી, જ્યાં સ્થાનિક પોલીસની મદદથી વંદના ઇન્ડસ્ટ્રીઝ ખાતે રેડ કરી હતી. ત્યાંથી એક ચાઇનીઝ દોરી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. આ ફેક્ટરીમાંથી તૈયાર થયેલી ચાઇનીઝ દોરીનો 1.5 કરોડનો જથ્થો, ચાઇનીઝ દોરી બનાવવા માટેની મશીનરી અને અન્ય રો મટીરીયલ મળી કુલ 50 લાખ એમ કુલ 2 કરોડનો ચાઇનીઝ દોરીનો જથ્થો અને રો મટીરીયલ કબજે કર્યું હતું. ગાંધીનગરના ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીમાં દારૂના સેવનના નિયમોમાં રાજ્ય સરકાર દ્વારા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત બહારના પ્રવાસી અને વિદેશી નાગરિકો માટે ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે કામચલાઉ પરમિટ ફરજિયાત હતી, જે હવે નાબૂદ કરી છે. હવે આવા પ્રવાસીઓ ફક્ત પોતાનું ઓળખપત્ર બતાવી દારૂ મેળવી શકશે. મહેમાનોની યજમાની કરવા માટે ટેમ્પરરી પરમિટ લેવાની રહેશે અને જે તે કર્મચારીએ તેની સાથે હાજર રહેવું પડશે. આ લોકોને ગાર્ડન એરિયા, પૂલ સાઇડ અને ટેરેસ પર પીવાની છૂટ આપી છે. 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે. એ પહેલા રાજ્ય સરકાર ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી છૂટછાટનો વ્યાપ વધારી શકે છે અને અમદાવાદમાં પણ છૂટ આપી શકે છે. ગુજરાતના આર્થિક હબ તરીકે ઓળખાતી ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક અને આકર્ષક બનાવવા રાજ્ય સરકારે દારૂના નિયમોમાં ઐતિહાસિક રાહત આપતું નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. વડોદરા શહેર પોલીસ વિભાગમાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કુલ 154 પોલીસ કર્મીઓની બદલી ટ્રાફિક વિભાગમાં કરાઈ છે. આ આદેશ વડોદરા પોલીસ કમિશનર દ્વારા જારી કરાયો છે. વડોદરા શહેર પોલીસના લોકરક્ષક, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈની બદલી કરવામાં આવી છે. આ આંતરિક બદલીઓ પોલીસ વિભાગની સામાન્ય વહીવટી પ્રક્રિયાનો ભાગ છે, જે સમયાંતરે કાર્યક્ષમતા વધારવા અને વિભાગોને સંતુલિત કરવા માટે કરવામાં આવે છે. બદલી થયેલા તમામ કર્મીઓ ટૂંક સમયમાં ટ્રાફિક વિભાગમાં જોડાશે. વડોદરા શહેર પોલીસમાં અવારનવાર બદલીઓ થતી રહે છે. આ વખતે એક સાથે 154 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. સુરત શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસ હાલ લાલાંક કરી રહી છે. દરરોજ સરેરાશ 2000 થી 2500 જેટલા વાહન ચાલકોને ટ્રાફિક નિયમ તોડવા બદલ
ચાલાણ આપી રહી છે. પોલીસની આ આખરી ડ્રાઈવ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયોએ ભારે ચર્ચા જગાવી છે, જેમાં ટ્રાફિકના નિયમોના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળે છે. આ વિડીયો રવિ ફાઇટર નામના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે એક સફેદ રંગની થાર ગાડી રસ્તા પર જઈ રહી છે અને તેની પાછળ અંદાજે 30 થી 40 જેટલા યુવાનો એક્ટિવા અને બાઇક લઈને સવાર છે. આટલી મોટી સંખ્યામાં હોવા છતાં ટોળામાં રહેલા એક પણ યુવાને હેલ્મેટ પહેરવાની તસદી લીધી નથી, જે ટ્રાફિક પોલીસની કામગીરીને જાહેરમાં પડકાર ફેંકે છે. છેલ્લા 25 દિવસથી ચાલી રહેલી સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવમાં સુરત પોલીસે અલગ-અલગ ટ્રાફિક નિયમોના લીરે-લીરા ઉડાડતા 66,681 વાહન ચાલકોની ઈ-ચલણ અને મેમો પકડાવ્યા છે. આ આંકડો એટલા માટે મોટો છે કે માત્ર 25 જ દિવસમાં 6,26,61,500 રૂપિયાના ચલણ ફટકારી દીધા છે. શહેરના રાજમાર્ગો પર સ્પીડની મજા માણનારાઓ હવે સજા ભોગવી રહ્યા છે. આ ડ્રાઈવમાં સૌથી વધુ 25,018 કેસ ઓવરસ્પીડના છે. સ્પીડ ગન અને હાઈટેક કેમેરાથી મદદથી પોલીસે ગલીએ-ગલીએ વોચ રાખી છે. અકસ્માત ઘટાડવાના બહાને પોલીસ જે રીતે દંડના ફટકા મારી રહી છે, તેનાથી વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ટ્રાફિકના મુખ્ય નિયમોમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારા 4,303 વાહન ચાલકોને પોલીસે 1,500 રૂપિયાના ચલણ પકડાવ્યા છે, જ્યારે સિગ્નલ તોડનારા 13,708 ચાલકોને 500 રૂપિયાનો મોંઘો મેમો ઘરે પહોંચતો કર્યો છે. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 3 વર્ષથી પોલીસને થાપ આપી મોબાઈલ ચોરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે બહેરા-મૂંગા હોવાનું નાટક કરતો પોલીસે તેની પાસેથી 5 મોબાઈલ ફોન સહિત કુલ ₹62,499નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસીબીની ટીમને બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સચોટ માહિતી મળી હતી. પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈ, નિલેશભાઈ અને વિજયભાઈની ટીમે ઉધના ખાતેથી આરોપી હસમુખ ઉર્ફે એસબી એલકાર રાજનટને દબોચી લીધો હતો. ઝડપાયેલ આરોપી હસમુખ રાજનટ મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો વતની છે અને હાલ સુરત રહે છે. તેની પૂછપરછ દરમિયાન નવસારી ટાઉનના 2, બિલીમોરાનો 1 અને ચીખલીનો 1 એમ કુલ 4 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ ઉપરાંત સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં 2016નો પ્રોહિબિશનનો એક જૂનો ગુનો પણ તેની સામે નોંધાયો છે. છોટાઉદેપુર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી હાથ ધરી છે. નવેમ્બર 2025 સુધીમાં 1 વર્ષના સમયગાળામાં વિભાગે કુલ 953 કેસ નોંધીને ₹12.90 કરોડનો દંડ વસૂલ્યો છે. છોટાઉદેપુર જિલ્લો રેતી ખનીજથી સમૃદ્ધ છે, જેના કારણે રેતી માફિયાઓ અહીં સક્રિય છે. લીઝ, બ્લોક અને સ્ટોક મોટા પાયે ઉપલબ્ધ હોવા છતાં માફિયાઓ ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહની પ્રવૃત્તિઓ ચલાવે છે. ખાણ ખનીજ વિભાગે આ માફિયાઓને અંકુશમાં લેવા માટે નોંધપાત્ર પ્રયાસ કર્યા છે. ચાલુ વર્ષે નવેમ્બર 2025ના અંત સુધીમાં 953 કેસ કરીને ₹12.90 કરોડનો દંડ વસૂલ્યો છે, જે ગત વર્ષની સરખામણીમાં લગભગ બમણો છે. ગત વર્ષના આંકડા જોઈએ તો નવેમ્બર 2024ના અંત સુધીમાં ગેરકાયદેસર રેતી ખનન, વહન અને સંગ્રહના કુલ 474 કેસ નોંધાયા હતા, જેમાંથી ₹6.44 કરોડનો દંડ વસૂલાયો હતો.